હવે નહીં પડવા દે. મેં છે ને 50 માં અનલિમિટેડ પાણીપુરી ખાવા આવી ગયા છે. હેલો ગાઈસ, કેસે હો, કેમ છો? આઈ હોપ કે તમે તો મસ્ત છો. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો છે ને કાલે છે ને ધૂળેટી રમીને આખો દિવસ કલર વાળા બગડીને છે ને થાકી ગયા છીએ ને. કાલે અમારે જવાનું હતું નિષ્કલંક મહાદેવ, પણ કેન્સલ થયું હતું. આજે અમે છે ને નિષ્કલંક મહાદેવે દરિયે છે ને જવાનું નક્કી કર્યું છે. તો અત્યારે અમારે જવાનું છે ને એના ખૂબ બધી મજા કરવાની છે. મારે નાવાનું છે. તો તમે મારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો છે ને મારે 1-2 જણાને લેવા જવાના છે ને ત્યાંથી હું સીધા ડાયરેક્ટ કોળિયાક જવાનું છે. તો તડકો ફૂલ થઈ ગયો છે. તો હવે હું જાઉં ફટાફટ. તો મિત્રો હવે થેલી તૈયાર કરી કાઢી છે. થેલીમાં આપણે ચડ્ડો અને ટી-શર્ટ ને એવું લઈ લીધું છે, કેમ કે ત્યાં જઈને નાવાનું છે ને આપણે આ બાઇક લઈને જવાનું છે એમટી. તો ફટાફટ નીકળીએ, કેમ કે હવે તડકો વધતો જાય છે. તો નીકળીએ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપ ને થોડુંક પેટ્રોલ પુરાવી લો. હવે જો લબુક ચબુક થવા મળ્યું છે એટલે પેટ્રોલ પુરાવું જ પડશે. થોડુંક પેટ્રોલ પુરાવી. તો હવે આપણે પેટ્રોલ પુરાવી લીધું છે. તો હવે આપણે નીકળીએ ધીમે ધીમે. અમે દરિયે પહોંચી ગયા છીએ, પણ દરિયામાં હજી પાણી આવ્યું નથી. જોવો હમણાં આવી જશે, અડધે પહોંચ્યું છે. તો આપણે જઈએ આગળ બીચે. આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. અહીંયા કાંઠે પહોંચી ગયા છીએ ને હજી પાણી આવે છે, અડધે પહોંચ્યું છે પાણી. હમણાં આવી જશે થોડીક વારમાં, અડધી કલાક જેવું, પોણી કલાક જેવું થશે, પણ આવી હમણાં પાણી. જો હજી બાકી છે, આમ થોડુંક આઘું છે પાણી, દેખાતું હશે તમને. થમથી આગળ તો પહોંચી ગયું છે બધું. માણસો જો આગળ નાય છે હજી. તો મિત્રો આજે જો અહીંયા બહુ ગારો છે, પણ આપણે છે ને અમાસ કે પૂનમ આવીને તો અહીંયા થોડોક ગારો ન હોય, આની જેવી રહેતી હોય. જો પણ અહીંયા ગારો છે. અમાસ કે પૂનમ આવો ને તો અહીંયા થોડીક રીતે આમ ગારો ન હોય, બધી જગ્યાએ રહેતી જ તે વધારે હોય. તો નાવાની મજા આવે, પણ તોય આપણે આજે નાવાનું જ તે. તો આ પડીકું છે ને આપણે આ બગલા માટે લાયા છીએ. જો અહીંયા બગલા રહ્યા, હમણાં આપણે આને નાખશી ને વેફર્સ, એટલે અહીંયા ખાવા આવશે. બધાને હમણાં ખાવા બોલાવું, જોજો તમે. હું નથી ખાતા, ખાઈ. કેવા મિત્રો અવાજ કેવા કરે? જો આપણે આવીશું એટલે ભાગી જાય છે. જો તો મિત્રો હવે પાણી આવી ગયું છે. તો પાણી આવી ગયું છે હવે મિત્રો ને હું છે ને કપડાં બદલાઈ આવું, પછી હું નાવા જવાનું છે. જો પાણી આવી ગયું છે, બધા નાય છે ને હવે મારે રીતે નાવું છે. તો હું કપડાં પહેલા બદલાવી નાખું ને પછી હું નાવાનું છું. ઓકે, હવે કપડાં બદલાવી લઈશ ને હવે આપણે નાવા જવાનું છે. તો મિત્રો હવે કપડાં બદલાવી લઈશ ને આપણે જવું છે નાવા હવે ફટાફટ. મિત્રો અમે નાળિયેર પાણી પીવા આવ્યા છીએ. શું છે નાળિયેરનું? મિત્રો હવે કોળિયાકના દરિયે નાઈને અમે છે ને ઘોઘા આવ્યા છીએ. તમને બતાવો અહીંયા ઘોઘા, બધું મસ્ત મજાનું લોકેશન છે. જો તમને બતાવો, અહીંયા તમારે ફોટોશૂટ કરવા હોય તો મસ્ત મજાના ફોટોશૂટ થશે. પાછું એની પાછળ જ તે જોવો મોટો કાંઈ સમુદ્ર છે. હું તમને ક્લોઝ જઈને બતાવું. તો મિત્રો અહીંયા આવી ગયું છે હવે હું સમુદ્રના કિનારે. અહીંયા જો કેવું મસ્ત મજાનું લોકેશન છે. આમ જો કેટલી બધી બોટું તરે છે, સીપું તરે છે. જો 1 2 3 4 5 6 7 8 9 મોટી મોટી શીપું તરે છે. તમારે અહીંયા છે ને ફોટો શૂટ કરવા હોય તો મસ્ત મજાનું લોકેશન છે. જો આની અંદર છે ને હોરર ફોટો, આમ હોરરના ફોટો પાડવા હોય તો મસ્ત મજાના આવશે. ને બાકી આ સમુદ્રના ભાઈ ફોટો મસ્ત આવશે. તમે જો લોકેશન કેવું મસ્ત છે. આપણે છે ને આ કબૂતરને ખવડાવવા માટે, કબૂતર નથી પણ બગલા છે, બગલાને ખવડાવવા માટે આપણે પડીકા લઈએ છે ને એને ખવડાવી દઈએ થોડાક પડીકા. મસ્તમાં લાગે છે પણ બગલા જો મસ્ત સમુદ્ર છે. કેવું વ્યૂ આવે જોવો તો તમે. જો આવ્યા, જો આવ્યા. અહીંયા આવશે. જો ઉડતું ખાઈ ગયો. હું છે ને
પોપરિંગ છે ને એવું આમ ઘા કરીશ ને તો એને પડવાઈ દે નીચે ઉપર ને ઉપર ખાઈ જશે. જોજો જોજો મળે થોડીક પેલા નાખવી પડશે. જો પડવાય નહીં દે. જો આ પડી ગઈ, હવે નહીં પડવા દે. જો ઓ મિત્રો મમરા ખાવા નથી આવતા હવે. જો ભૈયાઈ ગયા બધા, મમરા નથી ખાતા. ખાય છે ખાય છે. બ્રિજ શેનો છે તમને ખબર છે? આ બ્રિજ છે ને આપણે આ રોરો ફેરીનો છે, જે આપણે છે ને અહીંથી શિપ ભરાઈને સુરત જાય છે ને, સુરતથી શિપ ભરાઈને અહીંયા આવે છે, એ માટે આ બ્રિજ બનાવ્યો છે. જો મોટો કાંઈ બ્રિજ છે. જ્યારે આ બનતો હતો ને ત્યારે હું ત્યાં ગયો હતો, પણ હવે નથી જવા દેતા. નકર હું તમને ત્યાં જઈને બતાવે, પણ હવે નથી જવા દેતા. ત્યાં છે ને આપણે ડેલો લગાવી દીધો છે, ડેલે તાળો લગાવી દીધું છે. નકર હું ત્યાં જઈને તમને બતાવે. તો મિત્રો આજે ખૂબ બધું ફરી લીધું છે ને, હવે અમે જઈશી ઘરે. મિત્રો કાલે છે ને ઘરે જઈને હું સાવ થાકી ગયો હતો, પછી તો બ્લોગમાં કન્ટિન્યુ હતો નહીં. તો આજે છે ને હું બ્લોગ કન્ટિન્યુ કરવાનો છું. ને અત્યારે અમે છે ને અહીંયા વિડીયો શૂટ કરવા આવ્યા છીએ. જો કૌશિકભાઈ અમે પોઝ આપીને ઊભા છે, એનો એક બે વિડીયો શૂટ કરી લઉં ને પછી છે ને મારે પાણીપુરી ખાવા જવાની છે. મારે 50 રૂપિયામાં ફૂલ અનલિમિટેડ પાણીપુરી. તો હમણાં આગળ જ છે અહીંયા, અત્યારે અમે રિંગ રોડ ઉપર જ તે છીએ. તો હમણાં જઈએ અમે પાણીપુરી ખાવા. પહેલા કૌશિકને પહેલા એક વિડીયો શૂટ કરી દઉં. હવે અમે છે ને 50માં અનલિમિટેડ પાણીપુરી ખાવા આવી ગયા છે. મિત્રો એડ્રેસની વાત કરું તો રિંગ રોડ ભાવનગર શ્રીજી પાર્ટી પ્લોટની સામે, એક્ઝેક્ટ સામે જ છે. તમે જોઈ શકો છો સામે શ્રીજી પાર્ટી પ્લોટ છે ને, અહીંયા એક્ઝેક્ટ સામે જ છે પાણીપુરીનું. તો અમે 4 જણા પાણીપુરી ખાવા આવ્યા છીએ. જો આ 4 જણા, મારા 4 જણામાંથી કોણ જાજી પાણીપુરી ખાઈ શકે ને જોઈશે આપણે. ચલો ચલો અમે પાણીપુરી ખાવાનું સ્ટાર્ટ કરી દીધું ને. અમારે 4 માંથી કોણ જાજી પાણીપુરી ખાઈ શકે ને જોવાનું છે, બરોબર? ને જે છે ને બધા કરતા ઓછી પાણીપુરી ખાય ને એ અહીંયા પેમેન્ટ આપશે, બરોબર? ત્રણ જણા પાણીપુરી ખાઈ લીધી છે. કૌશિક હજી ખાઈ છે પાણીપુરી. તો અમે ઘણી બધી પાણીપુરી ખાધી છે. 50માં ફૂલ પેટ થઈ જાય. તો તમારે કોઈને પાણીપુરી ખાવી તો અહીંયા આવી જાજો, મસ્ત પાણીપુરી મળે છે. કૌશિકભાઈ જો હજી ખાઈ છે. મિત્રો હવે કૌશિકે પાણીપુરી ખાઈ લીધી છે. છે તો ઘણું બધું, ખાલી આપણે પાણીપુરી જ અનલિમિટેડ છે ને, બીજું કાંઈ નથી. હા ઓકે, જો બાકી બધું આ લિસ્ટ છે, જોઈ લો. બાકી તમારે પાણીપુરી ખાવી હોય ને 50માં ફૂલ અનલિમિટેડ છે, તમે જેટલી ખાવી હોય એટલી. તો પહોંચી જાજો મિત્રો. ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો છું. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30. કેમ કે હું ને કૌશિકભાઈ છે ને બજારમાં ગયા હતા. કૌશિકને છે ને બજારમાં થોડુંક સામાન લેવાનો હતો, તો હું ને કૌશિકભાઈ સામાન લેવા ગયા હતા. તો વિડીયોનું એન્ડ હું અહીંયા જ કરું છું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.